હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર 14મું છે સંભાવના, જેમનું સ્વાધ્યાય 14.1નો ક્વેશ્ચન નંબર 14મો અને 15મો આ વિડીયોની અંદર આપણે શીખીશું। તો ચાલો ફટોફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ। જોઈએ આપણે સૌથી પહેલા 14મો ક્વેશ્ચન, પરંતુ એની પહેલાં તમારે લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ વગેરે વસ્તુ જોઈ લેવાની છે, એટલે કે કરી દેવાની છે। 14મો પ્રશ્ન છે, 14મો દાખલો છે તે પત્તાવાળો દાખલો છે અને આ ચેપ્ટરમાં તમે આ પત્તાવાળો દાખલો પહેલી વખત કરો છો। પત્તાની તમામ વસ્તુ છે, તમામ થિયરી છે, આપણે થિયરીના વિડીયોની અંદર જોઈ ગયા છીએ કે કુલ પત્તા 52 હોય, એની અંદર 4 અલગ અલગ ભાત હોય, બરોબર, 4 ડિઝાઇન હોય, પછી એમાંથી 2 ડિઝાઇન લાલ રંગની હોય, 2 ડિઝાઇન કાળા રંગની હોય, બરાબર, મુખ મુદ્રાવાળા પત્તા વગેરે વસ્તુ આપણે જોઈ ગયા છીએ। તો જોઈએ, તો આમાં 6 વસ્તુ આપણે ગોતવાની છે, 1 2 3 4 5 અને 6। શું કીધું છે? સરખી રીતે ચીપેલા 52 પત્તામાંની ઠોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે। 52 પત્તા છે, એમાંથી કોઈ પણ એક પત્તું કાઢી લેવામાં આવે તો સૌથી પહેલા લાલ રંગનો રાજા હોય તેની સંભાવના શોધવાની છે। તો સૌથી પહેલા આપણે ખબર છે કે પત્તાની કુલ સંખ્યા કેટલી હોય, તો કુલ આપણે લખી લેવાના છે। તો આપણે લખી લેશું કે પત્તાની કુલ સંખ્યા, પત્તાની કુલ સંખ્યા બરાબર 52। એ પહેલા આપણે લખી લીધું કે પત્તાની કુલ સંખ્યા 52 છે। એમાં સૌથી પહેલું શું કીધું છે આપણને જોવો જોઈએ કે લાલ રંગનો રાજા। તો સૌથી પહેલી ઘટના એ આપણે એક કરીને લખવાનું, ઘટના એ પહેલી ઘટનાને એ નામ આપી દીધું। શું છે કે લાલ રંગનો રાજા હોય, લાલ રંગનો રાજા હોય। આ ઘટના એ છે કે લાલ કલરનો રાજા હોય। ડન। હવે આપણને ખબર છે કે આપણું સૂત્ર શું છે, તો કે સૂત્ર એવું છે કે P ઓફ A એટલે કે પ્રોબેબિલિટી ઓફ A બરાબર ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા। આ આપણું શું છે? સૂત્ર છે, આપણને ખ્યાલ છે। બધા જ સૂત્રમાં નીચે આવશે કુલ, ઉપરની બાજુ જે કંઈ આપણે ઘટના હોય તે, બરોબર। તો લાલ રંગનો રાજા 52 પત્તામાંથી કેટલા હોય? તો આપણને ખબર છે લાલ કલરનું એક તો આવું દિલ હોય અને જેને લાલી કહીએ આપણે, એ લાલ રંગનું હોય। એક આવું ચોરકટ, આવું ત્રિકોણ ચોરસ જેવું હોય આમ આવી રીતનું, એને ચોરકટ કહીએ અથવા તો ચોકટ કહીએ, બરોબર, આ લાલ રંગનું હોય। આની અંદર એક રાજા હોય, આની અંદર પણ એક રાજા હોય, રાજાને કે કહી દઉં કિંગનો કે, આની અંદર એક રાજા અને આની અંદર એક રાજા, એટલે કુલ લાલ રંગના કુલ 2 રાજા 52 પત્તામાંથી હોય। લાલ રંગ કીધું છે તો આ રેડ રંગનું હોય અને આ રેડ રંગનું હોય। ખાલી લાલનું કીધું હોય તો આનું જ ગણવાનું, પરંતુ પાછળ રંગ અથવા તો કલર શબ્દ વાપરે એટલે આ બંનેને ગણવાનું, કારણ કે બંનેના કલર લાલ હોય। જ્યારે આનું નામે લાલ છે અને કલર એનો લાલ છે, એટલે કે આવું જે દિલ આકારનું પત્તું હોય એનું નામ છે લાલ, આવું આકારનું પત્તું હોય એનું નામ છે ચોકટ અથવા તો ચોરકટ, અને બંનેનો કલર હોય લાલ। એટલે જ્યારે તમને લાલ કલર અથવા તો લાલ રંગ કહે ત્યારે એ બંને ગણવાના। ખાલી લાલ કહે તો ખાલી તમારે આ આકારનું જે પત્તું છે, દિલ આકારનું પત્તું છે તે ગણવાનું। તો આપણને ખબર છે કે ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે? તો હમણાં આપણે ગણ્યું એટલા કે કુલ લાલ રંગના પત્તા કેટલા? તો કે 2 પત્તા, એક ચોરકટમાં અને એક લાલની અંદર, એટલે કુલ 2। એટલે કે ઘટના એમાં લાલ રંગના રાજા કેટલા છે? કુલ 2। છેદમાં છે કુલ છે આપણું 52, એટલે છેદમાં લખી નાખો 52। છેદ ઉડે તો ઉડાડી જ દેવાનો છે, બરોબર। 26 2 52 થાય। તો ચાલો હું સરસ રીતનો છેદ ઉડાડી દઉં, અહીંયા 26 2 52 થાય અને આ 2 2 ઉડાડી દીધા, એટલે વધ્યું આપણી પાસે P ઓફ A બરાબર, ઉપર કાંઈ નથી તો 1, નીચે વધ્યું 26, એટલે કે 1/26 વધ્યું, અને આ જે 1/26 આવ્યું એ છે આપણો સરસ મજાનો આ દાખલાનો જવાબ। આ દાખલાનો એટલે કે આમાં પહેલાનો જવાબ। ડન। પરીક્ષામાં તમને આની અંદરથી કોઈ પણ 4 વસ્તુ પૂછે અને 4 માર્કમાં દાખલો પૂછાય, બરોબર। અને આ પત્તાનો દાખલો અવારનવાર પૂછાતો હોય, અવારનવાર હોય જ છે, એટલે ખાસ કરીને ધ્યાનથી જોઈ લેજો। ચાલો બીજું, મુખ મુદ્રાવાળું પત્તું। હવે મુખ મુદ્રાવાળા કુલ પત્તા કેટલા એ આપણને ખ્યાલ હોવી જોઈએ, બરોબર। તો ચાલો સૌથી પહેલા હું 2 કરીને લખું છું,
બે ઘટના, બીજી ઘટનાને કહી દઉં ઘટના બી કે મુખ મુદ્રા વાળું પત્તું હોય, મુખ મુદ્રા વાળું પત્તું હોય, મુખ મુદ્રા વાળું પત્તું હોય. ઓકે, હવે આપણું જે સંભાવનાનું સૂત્ર છે તે સંભાવનાનું સૂત્ર કે પી ઓફ બી બરાબર ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. મેં અહીંયા કોપી પેસ્ટ કરેલું છે એટલે એની જગ્યાએ મારે બી કરવું પડશે, કારણ કે ટાઈમ લખવામાં જાજો બગડે અને ટાઈમ બચે એટલા માટે. અને સૂત્ર બધાને ગોખાઈ ગયું છે કારણ કે આટલી વખત આપણે યુઝ કરી લીધું છે. હવે નીચે તો કુલ હોય, કુલ પત્તા 52 છે એટલે 52 આવશે. હવે 52 પત્તામાંથી કુલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય, તો એના માટે આપણે થિયરી જોઈતી, તમને ખ્યાલ હોય તો. જો તમને યાદ ન હોય થિયરી તો અત્યારે હું થિયરી જ ગોતું છું અને તેમાં પત્તા આવી રહ્યા, આપણી પાસે પત્તા આવી ગયા છે, બરોબર. તો જોવો જોઈએ આમાં જે આ જે છે, જે એટલે ગલ્લો, બરોબર, એ મુખ મુદ્રાવાળું પત્તું છે. કેવું છે? મુખ મુદ્રાવાળું પત્તું. એટલે કુલ મુખ મુદ્રાવાળા પત્તા છે ને એક કલરની અંદર 3 હોય. એક તો આ ગલ્લો, એક છે રાણી અને એક રાજા. આ ત્રણેય પત્તા મુખ મુદ્રાવાળા પત્તા હોય. કુલ રંગ કેટલા પત્તામાં? 4. એક છે ચોરકટ જો હવા આકારનું, બીજું છે ફૂલી અહીંયા છે એવો આકાર, પછી છે લાલ એવું દિલ આકાર અને કાળી એટલે કે એવું પત્તા જેવો આકાર, બરોબર. કુલ 4 રંગ હોય. તો કુલ રંગ 4 અને એક રંગની અંદર 3 મુખ મુદ્રાવાળા પત્તા એટલે કુલ મુખ મુદ્રાવાળા પત્તા થઈ જાય 12, બરોબર. તો મુખ મુદ્રાવાળા પત્તાની કુલ સંખ્યા કેટલી થઈ જશે? 12 થઈ જશે, યાદ રાખજો, બરોબર. ડન છે એટલી વસ્તુ. ઓકે, વધી આગળ. તો ચાલો ઘટના બી માટે સાનુકૂળ પરિણામો કેટલા થઈ જશે કયો જોઈએ? ઘટના બી માટે સાનુકૂળ પરિણામો કેટલા પત્તા છે મુખ મુદ્રાવાળા? તો કે 12. તો ઉપર લખશું આપણે 12 એટલે પી ઓફ બી બરાબર 12 અને છેદમાં તો 52 છે જ, બરોબર. હવે છેદ આની અંદર જ્યાં ઉડતા હોય ત્યાં ઉડાડવાના છે. બંને બેકી છે એટલે છેદ ઉડે જ, બરોબર. તો ઉડાડીએ 4 તેરી 12 થાય અને 13 4 52 થાય. આપણને ઘડિયા આવડવા જોઈએ. 4 4 ઉડી ગયા તો ઉપર વધ્યો 3, નીચે વધ્યો 1 એટલે પી ઓફ બી બરાબર 3 છેદમાં ઉપર વધ્યો 3, નીચે વધ્યો 13 એટલે 3 છેદમાં 13. આ આવી ગયો આપણો જવાબ. હવે અહીંયા જ આપણે નીચે ત્રીજું સ્ટાર્ટ કરી દઈ તો ઘટના સી. હવે ત્રીજાનું થશે ઘટના સી. કઈ ઘટના છે, શું છે તે આપણે રકમમાં જોવું પડે કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલ કલર હોય, રંગ લખ્યું છે, રંગ લખ્યું હોય ને આપણે આ લાલ અને આ ચોરકટ આ બંનેના પત્તા ધ્યાને લેવાના. તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું કીધું છે તો પહેલા ઘટના લખીએ પછી આપણે સમજીએ. તો લખીએ છીએ કે લાલ રંગનું, ખાલી લાલનું નહીં, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, મુખ મુદ્રા વાળું પત્તું હોય. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. ડન છે આટલી વસ્તુ. ઓકે, હવે ઘટના સી નું સૂત્ર શું થશે? તો કે પી ઓફ સી બરાબર ઘટના સી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા અને છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો જ્યાં જ્યાં એ હતું ત્યાં અહીંયા સુધારી અને મેં સી કરી દીધું છે. ચાલો છેદમાં આવશે કુલ. કુલ એટલે કેટલા થાય? 52 પત્તા છે એટલે છેદમાં થઈ જશે 52. અંશમાં જોવો જોઈએ કે સાનુકૂળ પરિણામો કેટલા? તો કે લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય? તો કે એક કયો જોઈએ કે કોઈ પણ એક રંગ તમે માની લ્યો એની અંદર લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય? તો હમણાં આપણે જોયું હતું કે કોઈ પણ એક કલરમાં 3 મુખ મુદ્રાવાળા પત્તા હોય. એક છે ગલ્લો, એક છે રાણી અને એક છે રાજા. આ 3 પત્તા મુખ મુદ્રાવાળા પત્તા હોય. હવે લાલ રંગના કુલ કેટલા હોય? તો કે જોવો આ લાલી છે એટલે કે લાલ છે, આ લાલ રંગ હોય અને આ ચોકટ છે આ પણ લાલ રંગ હોય. તો આનાય 3 પત્તા મુખ મુદ્રાવાળા હોય, આનાય 3 પત્તા મુખ મુદ્રાવાળા હોય. એટલે કુલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થયા? 3 વધતા 3 કેટલા થઈ ગયા? કુલ 6 મુખ મુદ્રાવાળા પત્તા આની અંદર થઈ જશે. તો અહીંયા ઉપર આવશે 6. હવે આપણે છેદ ઉડતા હોય ત્યાં ઉડાડવા પડે, બરોબર. બેકી સંખ્યા છે 6 અને 52 એટલે છેદ ઉડે
3 2 6 અને 52 માં 26 2 52, 26 2 52, આ 2 2 ઉડ્યા એટલે P of C બરાબર 3/26. આ આવી ગયો આપણો જવાબ. આ ત્રીજાનો જવાબ. અહીં અડધો દાખલો પૂરો. કુલ 6 વસ્તુ છે તો અહીં 3 વસ્તુ થઈ ગઈ છે પૂરી. આ બીજું ને ત્રીજું વચ્ચે જગ્યા ઓછી છે એટલે ખીચડા જેવું લાગે છે તો થોડુંક નીચે કરી દો. જો તમે નોટ જુઓ કેવા વ્યવસ્થિત અક્ષર કરું છું, બરાબર. બહુ એફર્ટ જાય છે મિત્રો આ નોટ બનાવવા માટે સાથે સાથે, અને આ નોટ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવાની છે. આ દાખલો પૂરો થાય એટલે વિગતવાર તમને હું સમજાવીશ, બરાબર, ક્યાંથી તમે જોઈ શકો. નેક્સ્ટ જોવો જોઈએ. એના પછીનું શું છે ચોથું? લાલ નો ગુલામ. જોજો અહીંયા લાલ કલર લખ્યું છે? નહીં, ખાલી લાલ છે. લાલ રંગ લખ્યું છે? નહીં, ખાલી લાલ છે. તો લાલનો ગુલામ એટલે આ જે દિલવાળું પત્તું છે એને કહેવાય લાલ, એટલે આનો જ ગુલામ. અને એક જ એમાં ગુલામ એટલે કે જે એક જ એની અંદર ગુલામ હોય, બરાબર. તો લાલનો ગુલામ હોય તો ઘટના ડી. હવે સી પછી વારો છે ડી નો, બરોબર. એટલે કેટલામું થયું? ચોથું. ઘટના ડી. લાલનો ગુલામ હોય, લાલનો ગુલામ હોય. આ થઈ ગઈ ઘટના ડી. હવે સૂત્ર આપણી પાસે છે જ લખેલું, મારી પાસે. તમારે દરેકમાં લખવું જ જોશે અને સૂત્ર લખવામાં આળસ નથી કરવાની. ઘરે તમે જાતે ટ્રાય કરતા હોય ત્યારે સૂત્રમાં મહેરબાની કરીને આળસ કરવાની નથી, દર વખતે લખવાનું જ છે. P of D બરાબર ઘટના ડી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા, બરાબર. લાલનો ગુલામ કેટલા હોય? લાલ એટલે દિલ, અને એનો એક જ જે હોય, એક જ ગુલામ હોય એટલે ઉપર આવશે 1, નીચે તો કુલ જ આવે. કુલ 52 પત્તા છે એટલે બધા જ દાખલામાં આમાં 52 જ છે છેદમાં કુલ. એટલે P of D બરાબર ઉપર આવશે લાલનો ગુલામ 1 અને નીચે આવશે 52. તો આની સંભાવના જ આ થઈ ગઈ 1/52, કારણ કે કઈ છેદ આમાં ઉડે નહીં એટલા માટે. નેક્સ્ટ ઘટના જોવો જોઈએ. 5મું. કાળીનું પત્તું હોય. કાળીનું કોઈ પણ પત્તું ચાલે, બરોબર. કાળીનું પત્તું હોવું જોઈએ. ઓકે, ચાલો. તો 5મું હતું ઘટના ઈ આવશે. હવે ડી પછી શું આવે? ઈ, કે કાળીનું પત્તું હોય. કાળીનું પત્તું હોય. એક વસ્તુ વિચારી રાખો કે કાળીના પત્તા કેટલા? જલ્દીથી વિચારી રાખજો. ત્યારે હું તમને ક્વેશ્ચન પૂછું ત્યારે બધા જ કોમેન્ટ કરવાનું છે, બરાબર. અત્યારે તમને યાદ આવી જાય તો કોમેન્ટ કરી શકો છો. ચાલો, ઘટના ઈ છે એટલે અહીંયા ઈ કરી દઉં, અહીંયા ઈ કરી દઉં. જોજો, આમાં પણ લાલ અને લાલ રંગ જેવી જ થિયરી લાગુ પડશે, બરાબર. લાલ રંગ આપમાં કેવું હતું કે જ્યારે આ દિલવાળું પત્તું હોય તો આનું નામ છે લાલ, પરંતુ લાલ રંગ કહે તો આ અને આની સાથે સાથે જે આવું પત્તું હોય તેને આપણે લાલ રંગમાં ગણવાનું. એવી જ રીતના જ્યારે આવું પાંદડા આકારનું પત્તું હોય, આવું પાન આકારનું પત્તું હોય, આનું નામ છે કાળી. શું નામ છે? કાળી, બરોબર. એનો રંગે કાળો હોય. અને એક આવું ફૂલીનું પત્તું હોય, એવું ફૂલી જેવું પત્તું હોય, આનું નામ છે ફૂલી, પરંતુ એ કાળા રંગનું પત્તું હોય. તો જ્યારે રંગ કહેવામાં આવે તો આ બંનેને ગણવાના, જ્યારે ખાલી કાળી કહેવામાં આવે તો આ એકને ગણવાનું, બરોબર. તો આમાં કાળીનું પત્તું હોય એમ કીધું છે, પાછળ રંગ કલર વગેરે વસ્તુ લખેલી નથી, તો ખાલી કાળીનું પત્તું હોય. અને જ્યારે આવું કાળીનું પત્તું કોઈ પણ આમાં આવશે, શું આવશે? કોઈ પણ ચાલશે. એકો હોય, દૂરી હોય, તીડી હોય, ચોકો, પંજો, છક્કો, જે હોય તે કોઈ પણ ચાલશે. તો કુલ કાળીના પત્તા હોય કેટલા? કુલ પત્તા છે 52. 4 કલર છે એટલે 52 ભાગ્યા 4. અને થિયરીમાં આપણે જોયું હતું 13 પત્તા હોય કોઈ પણ એક કલરના. કેટલા હોય? 13. એટલે ઉપર આવશે 13 અને નીચે છેદમાં તો કુલ છે જ, બધામાં છેદમાં 52 જ છે. એટલે ઉપર 13, નીચે 52. આપણને ખબર છે કે 13 4 52 થાય, બરોબર. એટલે 13 4 52 ને 13 13 ઉડાડી દો એટલે 1/4. P of E બરાબર 1/4. હવે અમુક સંભાવનાઓ આપણને જાતે હોવી જ જોઈએ, મોઢે હોવી જ જોઈએ. કેવી રીતના? તો કે તમને એમ પૂછે
કે કાળીનું પત્તું હોય તેની સંભાવના 1/4 જ હોય, કારણ કે કુલ કલર 4 જ છે, બરોબર, એટલા માટે જોજો. પછી લાલની સંભાવના એ 1/4, ફૂલીની સંભાવના 1/4, ચોરકટની સંભાવના 1/4. અને આપણને એક વસ્તુ ખ્યાલ છે કે તમામ સંભાવનાઓનો સરવાળો, શક્ય તમામ જેટલી જોજો 4 કલર છે તો 4 કલરની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો આ 4 સરવાળો કરો તો 1 થાય. જો 1 + 1 + 1 + 1, બરોબર. આ ઉપરનો અંશ લખ્યો, છેદ બધાયમાં સરખા છે એટલે ભેગો લખું, એટલે 4/4, 4 ઉડી જાય એટલે કેટલો જવાબ આવ્યો? 1, બરોબર. શું થાય? સંભાવનાનો સરવાળો 1. એટલે કાળીના પત્તાની સંભાવના 1/4 હોય, લાલની 1/4 હોય, ફૂલીની 1/4 હોય, ચોકટની 1/4 જ હોય. ડન છે. ચાલો, 5મું પૂરું. હવે 6થું, આ દાખલાનું છેલ્લું. ચોકટની રાણીની સંભાવના. જો ચોકટ આવું, એમાં કુલ રાણી કેટલી હોય? એક જ રાણી હોય. ચોકટની રાણીની સંભાવના તો 6 કરીને લખું, VI એટલે 6. ઘટના કઈ હતી? આગળ હતી E, અને E પછી શું આવે? F. એટલે ઘટના F બરાબર ચોકટની રાણી હોય, ચોકટની રાણી હોય. સૂત્ર મૂકી દો, P બરાબર ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો P બરાબર ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. હવે ચોકટની રાણી કુલ 1 જ હોય છે, છેદમાં કુલ 52 છે. P બરાબર 1/52. આ આપણો થઈ ગયો મિત્રો આમનો જવાબ. તો મિત્રો અહીંયા આપણો આ દાખલો થઈ ગયો પૂરો. હવે મિત્રો તમે જો વામજા એજ્યુકેશનમાં એપ્લિકેશનની અંદર કોઈ કોર્સ ખરીદવા માંગો છો તો ચોક્કસથી તમારા ધોરણનો કોર્સ ખરીદી શકો છો. બહુ નજીવી કિંમતે અને સારો એવો કોર્સ છે. અત્યારે તમે બીજી ચેનલોમાં અથવા તો બીજા એપ્લિકેશનોમાં કોર્સના ભાવ જોયા હોય તો બહુ હાઈ છે. આપણી એપ્લિકેશનમાં એવું નથી, વસ્તુ બેસ્ટ છે અને ભાવ બહુ સામાન્ય છે, બરોબર. તો તમે ચોક્કસથી કોર્સ પરચેસ કરી શકો છો. ટોપર બનવા માટે સર્વશ્રેષ્ઠ કોઈ બેચ હોય, એ છે સ્ટાર બેચ. આ વખતે બેચનું નામ સ્ટાર બેચ રાખેલું છે. સ્ટાર બેચ કાંઈ નથી, બધા જ વિષય એટલે કે 6 અલગ અલગ વિષયનો એક કોમ્બો છે. એટલે કે બધા એ બેચની અંદર 6 વિષય આવી જાય છે. તો ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી પાઠ્યપુસ્તક, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન ને સંસ્કૃત, આટલા વિષય આમની અંદર આવે છે. હવે તમને માની લો કે તમારે ખાલી વિજ્ઞાનનો કોર્સ ખરીદવો છે, ખાલી ગણિતનો કોર્સ ખરીદવો છે, તો પણ તમે ખરીદી શકો છો. સ્ટાર બેચ તમારે પરચેસ કરવી છે બેચ, તો આ બેચ ઓપ્શનમાંથી તમે પરચેસ કરી શકો છો. એટલે કે કોમ્બો કોર્સ છે એ 6 વિષયનો, આમાંથી પરચેસ કરી શકો છો. અને કોઈ પર્ટિક્યુલર તમારે સબ્જેક્ટ ખરીદવા છે તો એ આ કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમે ખરીદી શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી એપ ડાઉનલોડ કરી લેવાની, અથવા તો પ્લે સ્ટોરમાં વામજા એજ્યુકેશન સર્ચ કરી લેવાનું છે, બરોબર. બીજી વસ્તુ, આ વિડીયો અત્યારે બનાવીએ છીએ, એવી સરસ મજાની નોટ બને છે, PDF બને છે, તો ફ્રીમાં જ તમને PDF પ્રોવાઈડ કરવાની છે. કઈ જગ્યાએ તે તમારે ડાઉનલોડ કરવાની? એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો આ રીતનું પેજ આવશે, એમાં એ ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, બરોબર. એ ફ્રી કોર્સિસના ઓપ્શનમાંથી તમે આપણા યુટ્યુબના તમામ વિડીયો લાઇનસર સરળતાથી ગોતી શકશો. અને સાથે સાથે તમામ વિડીયોની PDF ફાઇલનું એક્સેસ ત્યાંથી તમને મળી જશે. એટલે ત્યાંથી તમે PDF ફાઇલ જોઈ શકશો. તમારે શું કરવાનું? માની લ્યો કે તમારે આ 14મા ચેપ્ટરનું સ્વાધ્યાય 14.1નો ચોથો દાખલો જોવો છે, તો તમારે ખાલી આપણી એપ્લિકેશન ઓપન કરી લેવાની, ફ્રી કોર્સમાં વયું જવાનું, એમાંથી મેથ્સમાં વયું જવાનું, એમાંથી 14મા ચેપ્ટરમાં વયું જવાનું. એટલે લાઇનસર તમને તરત ચોથો દાખલો મળી જશે એમાં, બરોબર. એટલે ચોથો દાખલો ક્લિક કરશો એટલે તરત વિડીયો ઓપન થઈ જશે. PDF જોવી છે, ત્યાં PDF નામનું ઓપ્શન છે, ત્યાંથી PDF ઓપન થઈ જશે. ટેક્સ્ટબુક તમારે કોઈ ડાઉનલોડ કરવી છે તો આ સ્ટડી મટીરિયલના ઓપ્શનમાંથી થઈ જશે. પાછલા વર્ષોના પેપર તમને પેપર ઓપ્શનમાંથી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. અને આ લિંક ઓપ્શનમાંથી 10મા ધોરણનું એક વોટ્સએપ ગ્રુપ છે, એમાં અચૂક તમારે બધાએ જોડાઈ જવાનું છે, બરોબર. ચાલો, નેક્સ્ટ દાખલો હજી જોવાનો છે આપણે આ વિડીયોમાં. શું છે તો કે આની અંદર લાગે 2 દાખલા, પણ ખરેખર છે 3 દાખલા, કારણ કે આ બીજા દાખલાની અંદર આ A અને B એવી રીતના અલગ અલગ કીધું છે એટલા માટે, બરોબર. તો જો 5 ચોકટના પત્તા ક્યાં ક્યાં છે? દસો છે, ગુલામ છે, રાણી, રાજા, એકો,
બરોબર, 10 ગુલામ રાણી રાજા એકો એટલે કુલ 5 પત્તા છે. તો પહેલા તો હું પત્તાની કુલ સંખ્યા લખી લઉં. આમાં જોજો 52 પત્તા નથી કીધા, 5 જ કીધા છે. એટલે પત્તાની કુલ સંખ્યા બરાબર 5. શું કામ 5 છે? તો કે જોજો એ આપણે કાઉન્સમાં લખશું 10 ગુલામ રાણી રાજા ને એકો. બરોબર, એ પણ ચોકટના જ છે. તો લખું ચોકટના 10 ગુલામ રાણી રાજા અને એકો. આટલા પત્તા છે, એકો. ડન, આટલા પત્તા છે. આ 1 2 3 4 5. હવે આ કાઉન્સમાં મેં લખ્યું છે, એ તમે એક્ઝામમાં ન લખો તો ચાલે. અત્યારે આપણને દાખલા ગણવામાં ભૂલ ન પડે એટલે લખ્યું છે. તમે તમારી નોટ બનાવો છો તો એમાંય તમારે લખવું ફરજિયાત છે. બરાબર, લખી જ દેવાનું છે, કારણ કે તો જ દાખલો વ્યવસ્થિત સમજવાની મજા આવશે. ઓકે, આ 5 પત્તા છે એ તમામ મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે અને એક પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં. જો આમ ઊંધી આમ ગड्डी રાખી દીધી છે અને પછી આમ એક પછી એક આમ પત્તું આમ ઉપાડી લેવાનું છે જોયા વગર. બરોબર, તેમાં પહેલું પત્તું રાણીનું હશે તેની સંભાવના શું? તો સૌથી પહેલા લખીએ, પહેલી વસ્તુ હોય એને ઘટના એ કહેવાની. આ પહેલીને ઘટના એ, બીજી વસ્તુ એને આપણે જે દાખલો ગણીએ એને ઘટના બી કહેશું, ત્રીજો દાખલો ગણીએ એને ઘટના સી કહેશું. તો ઘટના એ કરીને લખું, ઘટના એ. એમાં શું છે જોવો જોઈ, તો કે પત્તું રાણીનું હશે. તો લખું પત્તું રાણીનું હશે, પત્તું રાણીનું હશે. ડન. અથવા તો હોય લખીએ, ચાલો બધામાં આપણે હોય લખીએ છીએ તો હોય લખીએ પાછળ, શું ફેર પડે એમાં. ચાલો આપણું સૂત્ર લખી લ્યો. સૂત્ર શું છે? પી ઓફ એ એટલે કે ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં શક્ય પ્રયોગના તમામ પરિણામોની સંખ્યા. એટલે કે છેદમાં આવશે કુલ. આ દાખલાની અંદર કુલ છે 5 એટલે છેદમાં આવશે 5. ઉપરનું આપણે વિચારવાનું. હવે પત્તું રાણીનું કેટલું હોય? તો કે આમાં જોવો જોઈએ, રાણીના કુલ પત્તા કેટલા થશે? એક જ પત્તું રાણીનું છે. કેટલા પત્તા છે? એક જ નંગ રાણીનું પત્તું છે એટલે ઉપર આવશે 1. પી ઓફ એ એટલે ઉપર આવશે 1 અને કુલ પત્તા છે 5. બરોબર, એટલે 1/5 આવડી સંભાવના થઈ ગઈ. આમાં કોઈ છેદ ઉઠતો નથી. હવે આમાં થાય શું ખબર? આમ જોવે ને કોઈ વાંચે ને કે પત્તું રાણીનું હોય એટલે ફટ કરતો વિચારે કે પત્તામાં કુલ 4 કલર હોય, 4 અંદર એક એક રાણી હોય. બરોબર, લાલ, કાળી, ફૂલી અને ચોકટ, આ 4 કલર હોય. 4 એક એક રાણી હોય એટલે કુલ 4 રાણી થઈ ગઈ. એટલે 4/52 લખે છેદમાં. બરોબર, પરંતુ એ ખાલી ચોકટના જ પત્તા આપણને રકમમાં કીધા છે અને આટલા જ પત્તા છે. આની અંદર રાણી કુલ 1 જ છે. કેટલી છે? 1 જ. ડન. ચાલો બીજું, જો રાણીને કાઢીને એક બાજુ મૂકવા. જો હવે ખાસ આમાં જોવું જોશે. શું? તો કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે, કુલ 5 પત્તા છે મારી પાસે, એમાંથી એક રાણીનું પત્તું મેં કાઢી અને સાઈડમાં મૂકી દીધું, તો વૈધા કેટલા? 4 પત્તા. 4 પક્ષી, સોરી 5 પક્ષી બેઠા હતા, એમાંથી એક ઉડી જાય તો થઈ જાય 4. થાય કે નહીં? એવી રીતના 5 પત્તા હતા, એમાંથી એક રાણીને કાઢી લ્યો તો થઈ ગયા 4. એટલે કુલ હવે કેટલા વૈતા? 4. તો હવેના દાખલામાં કુલ પૂછે તો એમાં કોઈએ 5 લખવું નહીં. આ બીજાની અંદર કુલ ફરી ગયું છે, એ થઈ ગયું છે 4, કારણ કે એક રાણીને કાઢી લીધી છે. ચાલો તો 2 કરીને લખું છું બીજો દાખલો. આખો ખાસ ધ્યાન રાખવાનું છે તમારે બધાએ કે રાણીને એક બાજુ મૂકતા રાણીને કાઢી ને એક બાજુ મૂકતા તો પત્તાની કુલ સંખ્યા કેટલી થઈ જાય? હવે નવા દાખલો થઈ ગયો આમાં. પત્તાની કુલ સંખ્યા બરાબર, પેલા 5 હતી એમાંથી રાણી એટલે કે એક રાણીને કાઢી લીધી એટલે વૈધા 4. એટલે પત્તાની કુલ સંખ્યા થઈ ગઈ 4. ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો, આમાં ભૂલ પડે નહીં. હવે આગળ જોવો જોઈએ કેટલા પત્તા થઈ ગયા એ આપણે લખી લઈ. તો જોજો, આટલા પત્તા હતો 10 ગુલામ રાણી રાજાને એકો. હતા કે નહીં? કેટલા હતા? આટલા હતા, 10 ગુલામ રાણી રાજાને એકો.
આને હું પહેલા કોપી કરી લઉં. ચોકટના 200 ગુલામ રાણી રાજા એકો આટલા પત્તા હતા. ચાલો કોપી. આ જ જગ્યાએ પાછું પેસ્ટ કરી લઉં છું. શું હતું? આટલી વસ્તુ હતી. ડન છે. ડન 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 ડન. ઓકે. હવે આમાંથી એક મેં રાણી કાઢી લીધી. રાણીને ચેકો આલો. નીકળી ગઈ રાણી. રાજા થઈ ગયો એકલો. હવે આ રાજા એકલો થઈ ગયો અને આ બાજુ ગુલામની બાજુમાં રાખી દો તો કુલ કેટલા થઈ ગયા? 1 2 3 ને 4. આ ચોકટ તો આપણે ઓમ લખ્યું છે ને કે ચોકટના છે, એટલે કુલ પત્તા થઈ ગયા. આ 4 પત્તા થઈ ગયા. ક્યાં ક્યાં 4? તો કે અહીંયા છે એટલા 4. બરોબર. ઓકે. હવે જોવો જોઈએ શું છે. હવે એમ કીધું છે કે એકો હોય તેની સંભાવના કેટલી? શું હોવું જોઈએ? એકો હોય તેની સંભાવના કેટલી? તો ચાલો લખીએ. આપણે ઘટના એ લખી હતી. હવે ઘટના બી, આ દાખલાની અંદર બીજી સંભાવના શોધીએ છીએ એટલે ઘટના બી લખવાની હવે. બરોબર. એટલે ઘટના બી શું કીધું છે? ખેંચેલું પત્તું એકો હોય. બરોબર. એકો હોય તેની સંભાવના કેટલી એમ કીધું છે. એટલે ખેંચેલું પત્તું એકો હોય. એકો હોય. ઓકે. સૂત્ર આપણે પેસ્ટ કરી દઈએ. બરોબર. ઓકે. ઘટના બી છે એટલે ચાલો એ જ્યાં જ્યાં દેખાય ત્યાં હું લખી નાખું છું બી, કારણ કે ઘટના બી ની સંભાવના શોધીએ છીએ એટલે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. હવે આમાં ઘટના બી માટે સાનુકૂળ પરિણામો કેટલા આવશે? ખેંચેલું પત્તું એકો હોય તો જોવો જોઈએ આમાં એકાનું પત્તું કેટલું? તો કે આ એક જ એકો છે, એના સિવાય કોઈ એકાનું પત્તું નથી. એટલે ઉપર આવી જશે 1. ઉપર આવી જશે 1 છેદમાં 5 નહીં, 52 નહીં, કેટલા? છેદમાં 4. નવા દાખલાના કુલ છે 4 એટલે છેદમાં થઈ ગયા 4. એટલે પી ઓફ બી બરાબર 1/4 યાદ રાખજો. બરાબર. કે છેદમાં ખાસ ભૂલાઈ ન જાય બાળકો, ન્યા ભૂલથી 5 લેવાય ન જાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ બીજાની અંદરનું આ હતું એ. બરોબર. આ બીજાનું જોજો, આમાં રકમમાં છે બીજાનું એ, એટલે અહીંયા હું આગળ લખવું પડે મારે એ. બરોબર. અહીંયા એ. ચાલો હવે આપણે જોવાનું છે બી. બીને કહી દઉં હું ઘટના સી. ત્રીજા નંબરની ઘટના છે એટલે ઘટના સી. બરોબર. દાખલાની તો ત્રીજી ઘટના છે ને, કારણ કે પહેલી આ હતી, બીજી આ અને આ ત્રીજી. રાણી હોય તેની સંભાવના કેટલી? હાલો રાણી હોય તેની સંભાવના કેટલી કયો જોઈએ? મારી પહેલા જવાબ ખબર પડી જાય. ખેંચેલું પત્તું રાણી હોય. બરોબર. તો ઘટના સી બરાબર ખેંચેલું પત્તું રાણી હોય. ખેંચેલું પત્તું રાણી હોય. સૂત્ર લખી નાખો. પી ઓફ સી બરાબર ઘટના સી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો પી ઓફ સી બરાબર ઘટના સી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. હવે સી માટે સાનુકૂળ પરિણામો કેટલા? રાણી હોવી જોઈએ. તો જોવો જોઈએ 200 ગુલામ રાજા એકો. રાણી તો કાઢી નાખી છે, તો રાણીને આમાં કાઢવી ક્યાંથી? રાણી હોય ન હોય તો આ વસ્તુ અશક્ય ઘટના થઈ ગઈ, અનિશ્ચિત અચોક્કસ ઘટના થઈ ગઈ. અલગ અલગ નામ આપણે જોયા હતા કે ભાઈ અત્યારે કુલ 4 પત્તા આપણી પાસે, રાણીને તો જવા દીધી હતી, આપણે સાઈડમાં કાઢીને જ મૂકી દીધી હતી. બરોબર. આ 4 પત્તામાંથી એક પત્તું ખેંચીએ છીએ તો એમાં રાણી નીકળે? નો નીકળે. છે જ નહીં તો ક્યાંથી નીકળે? તો આમાં રાણી તમને દેખાય ક્યાંય નહીં. તો કેટલી રાણી છે? 0. એટલે ઉપર લખો 0. ચાલો ઉપર લખો 0 અને છેદમાં લખો 4 આમાં, કારણ કે પ્રયોગના શક્ય તમામ પરિણામો આમાં કેટલા છે? નવામાં 4. 0ના છેદમાં 4 હોય તો બાળકો એને શું કહેવાય? તો એને કહેવાય આપણે 0. 0ના છેદમાં 4 હોય તો કેટલા થઈ જાય? 0. 0 છેદમાં શક્ય નથી, અંશમાં તો શક્ય છે, એટલું યાદ રાખજો હો. એટલે થઈ ગયું 0. તો અહીંયા મિત્રો આ દાખલો થઈ જાય પૂરો. જો તમારે કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. માની લ્યો કે કદાચ તમારે લગભગ કોર્સ નથી ખરીદવો તોય તમે ડાઉનલોડ કરો. શું કામ? તો કે આ ફ્રી કોર્સ નામનું સેક્શન છે, તેની અંદર તમને આપણા તમામ વિડીયો ફ્રીમાં યુટ્યુબના લાઇન્સર મળી જશે, સાથે સાથે પીડીએફ ફાઇલ મળી જશે. ટેક્સ્ટ બુક અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. આમાંથી તમે 10મા ધોરણના તમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ખાસ નમ્ર નિવેદન કે ખાલી ને ખાલી તમારા જ ધોરણના ગ્રુપમાં જોડાવાનું, બીજા ધોરણના ગ્રુપમાં નહીં.
બરાબર, અને આમાંથી પાછલા વર્ષના પેપર તમે ડાઉનલોડ કરી શકશો, જોઈ શકશો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો આવજો, બાય બાય, ધન્યવાદ. દરેક વિડીયોની જેમ આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો. ધન્યવાદ.